નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઈબ કરો એવી અમારી આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલની જે બચત કરવાની અપીલ કરી છે તેના સાનુકૂળ પડઘા તમામ રાજ્યોની અંદર પડ્યા છે. તમામ રાજ્યોએ કોઈને કોઈ રીતે એમની સલાહનો અમલ કરવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાનશ્રીએ હૈદરાબાદની એક જાહેર સભામાં તેમજ વડોદરા એમણે જે 7 જેટલી સલાહ આપી હતી એનો અમલ થવાનું ચાલુ થયું છે. એમણે એક બાબત એ કહી હતી કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો એક સંયમિત ઉપયોગ કરો, એનો દુરુપયોગ ના કરો, વધારે પડતો ઉપયોગ ના કરો. શક્ય હોય ત્યાં સુધી કારનું શેરિંગ કરો. જરૂરિયાત ના હોય ત્યાં તમે મુસાફરી ટાળો અને મુસાફરી કરવાની હોય તો પબ્લિક પરિવહનના સાધનોનો ઉપયોગ કરો. સિટી બસ છે, મેટ્રો છે વગેરેનો. બીજી વાત એમણે એ કરી હતી કે વિદેશ પ્રવાસ બને ત્યાં સુધી ટાળો. જરૂરી ના હોય, તમને ફરવાનો શોખ હોય તો દેશના આંતરિક ભાગોમાં ફરો, વિદેશ પ્રવાસ ટાળો. ત્રીજી બાબત એમણે એ કહી હતી કે સોનાની ખરીદી બંધ કરો, કારણ કે સોનાની ખરીદીના કારણે હુંડિયામણ છે એ આપણું વધારે જાય છે. આ ઉપરાંત એમણે બને ત્યાં સુધી કોરોનાની જેમ વર્ક ફ્રોમ હોમની પણ સલાહ આપી હતી. આ જે એમણે 7 જેટલી સલાહ આપી હતી એના સાનુકૂળ પડઘા ગઈકાલથી પડવાના ચાલુ થઈ ગયા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્ર પટેલ એમણે એમના કાફલામાં ગઈકાલથી જ કારનો ઘટાડો કરી દીધો છે અને ગઈકાલે એ રાજુલા એમના કાર્યક્રમમાં ગયા હતા. માત્ર 2 કાર લઈને ગયા હતા અને તે સામાન્ય રીતે એમના કાફલામાં 10 જેટલી કાર હોય છે, એટલે એમણે કારનો કાફલો ઘટાડી દીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે, એમને અમેરિકાના પ્રવાસે જવાનું હતું એક જાહેર ફંક્શનમાં, એ એમણે રદ કરી દીધું છે કે હું નહીં જાઉં. આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એમણે પણ પબ્લિક પરિવહનના સાધનોનો ઉપયોગ કરવાનું જાહેરાતની સાથે ચાલુ પણ કરી દીધું છે. ગઈકાલે તેઓ કુરુક્ષેત્ર ગયા. રાજ્યપાલશ્રીને એમના પત્ની ટ્રેન રસ્તે ગયા હતા, એટલે ગુજરાતમાં તો ગઈકાલથી જ અમલ ચાલુ થઈ ગયો છે. આજે એક સારો જે નિર્ણય લીધો છે એ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ લીધો છે. એમણે એમ કહ્યું છે કે દિલ્હી સરકાર અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ અને એમના કર્મચારીઓને અને અધિકારીઓને છૂટ આપી છે. બીજી વાત એ કરી છે કે 1 વર્ષ સુધી કોઈ અધિકારી વિદેશ પ્રવાસે નહીં જાય, અધિકારી કે મંત્રી. એમને બીજી વાત એ કરી છે કે 50% મિટિંગ છે એ વર્ચ્યુઅલ કરવામાં આવશે, ઓનલાઈન કરવામાં આવશે. પછી 6 મહિના સુધી નવું વાહન ખરીદવામાં નહીં આવે અને અધિકારીઓને જે પેટ્રોલ ડીઝલનો જે વપરાશ છે એમાં 20% કાપ મૂકવામાં આવશે. આ ત્યાંનો એમણે નિર્ણય લીધો છે. બીજી વાત કરીએ તો યુપીની અંદર પણ કર્મચારી અધિકારીઓને 2 દિવસ વર્ક ફ્રોમ હોમની વાત કરી છે. ત્રિપુરામાં 50% કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું છે, 50% એ ઓફિસમાં હાજર રહેવાનું છે. એનો ક્રમ બદલાતો રહેશે અને જે તે કર્મચારી અધિકારીએ ફોન ઉપર અચૂક હાજર રહેવું પડશે. જ્યારે ફોન જાય ત્યારે એમણે રિસીવ કરવા પડશે. એટલે ત્યાં પણ 50% વર્ક ફ્રોમ હોમ થઈ ગયું છે. ગુજરાત સચિવાલયના જે કર્મચારીઓ છે એમણે પણ માગણી કરી છે વર્ક ફ્રોમ હોમની અને 5 દિવસના અઠવાડિયાની. જોઈએ આપણે ત્યાં શું થાય છે. બીજા રાજ્યોની વાત કરીએ તો પંજાબના જે ગવર્નર છે એમના જે ઓફિસનો જે અધિકારીઓ છે એ બુધવારે ગાડીનો ઉપયોગ નહીં કરે. આજે એક SP અને એક ન્યાયમૂર્તિએ બહુ જ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે તેઓ તેમના કાર્યાલયે સાયકલ ઉપર ગયા હતા. દિલ્હી, યુપી
એમપી, રાજસ્થાન, બિહાર, ઓડિશા અને આંધ્ર આટલા રાજ્યોના મુખ્યમંત્રીઓએ એના કાફલો જે છે કારનો બહાર જાય ત્યારે એ અડધો કરી કાઢ્યો છે. હરિયાણામાં જે સીએમ છે એમણે એક દિવસ ગાડી વગર જવાનું નક્કી કર્યું છે અને બાકી એમના કારનો કાફલો છે એ અડધો કરી કાઢ્યો છે. એટલે લગભગ તમામ સ્તરે છે એમની અસર થવા માંડી છે. ગુજરાતમાં 2 મંત્રીઓ છે, પ્રફુલ્લ પાનસેરિયા અને કાંતિ અમૃતિયા, એમણે પાઇલોટિંગ કારની ના કહી દીધી છે કે પાઇલોટિંગ કારની જરૂર નથી. પાટીલે પણ ના કહી દીધી છે કે પાઇલોટિંગ કારની જરૂર નથી. હવે જ્યારે આપણે કારની અંદર જીપીએસસી સિસ્ટમ આવી જ ગઈ છે અને આપણે નકશો જોઈ શકીએ છીએ, આપણા ગંતવ્ય સ્થાન જ્યાં જવું હોય ત્યાંનો નકશો મળી જ જાય છે. એટલે હું માનું છું ત્યાં સુધી પાઇલોટિંગ કારની કોઈને જરૂર ના પડે. પાઇલોટિંગ કારની ક્યારે જરૂર પડતી હતી કે મંત્રીશ્રીને કોઈએ રસ્તો ના જોયેલો હોય તો આગળ પોલીસની કાર જાય અને એ એમના ગંતવ્ય સ્થાને દોરી જાય, એટલા માટે જરૂર પડતી હતી. હવે જ્યારે જીપીએસસી આવી જ ગયું છે ત્યારે લગભગ કોઈને આવી પાઇલોટિંગની જરૂર ના પડે. પરંતુ ક્યારેક શું હોય છે કે મંત્રીઓ અને હોદ્દેદારો છે કે ઉચ્ચ અધિકારીઓ છે રોલા પાડવા માટે થઈને એક કરતાં વધારે ગાડીઓના કાફલામાં ફરતા હતા. માનનીય વડાપ્રધાનશ્રીએ જે આ સલાહ આપી છે, જે આ અનુરોધ કર્યો છે, એનો એક હકારાત્મક ફાયદો એ થશે કે આપણા દેશની અંદર જે વીવીઆઈપી કલ્ચર જે વધી રહ્યું હતું એને ચોક્કસપણે બ્રેક લાગશે. કારણ કે એક સાથે 10-10 ગાડીઓનો કાફલો, 15-15 ગાડીઓનો કાફલો, શું જરૂર હોય છે આટલા બધાની? વિદેશની અંદર જાઓ તો વડાપ્રધાનશ્રી બાજુમાંથી નીકળી જાય તો પણ લોકો જે અમેરિકાના છે, કેનેડાના છે કે બાજુમાંથી પસાર થઈ જાય તોય અમને ખબર નથી પડતી કે અમારા વડાપ્રધાન બાજુમાંથી પસાર થઈ ગયા. આપણે ત્યાં તો શું છે કે ટ્રાફિક પણ બંધ કરી દેવામાં આવે છે. આ સાથે આની પણ આપણે એક મહત્ત્વની નોંધ લેવી પડશે અને આ બાબતમાં પણ ફેરફાર કરવા પડશે. કારણ કે કોઈ વીઆઈપી ત્યાંથી પસાર થવાના હોય અને તમે વાહન વ્યવહાર લાંબા સમય સુધી બંધ કરો તો એનું જે એન્જિન છે ચાલુ રહેતું હોય છે. ઘણી વખત ગરમીમાં કારમાં બેઠેલા એસી ચાલુ રાખતા હોય છે એટલે ત્યાં પેટ્રોલ ડીઝલનો બગાડ થવાનો જ છે. એટલે જ્યારે વીઆઈપી કાફલો આવવાનો હોય એની 3 મિનિટ પહેલાં તમે ટ્રાફિક બંધ કરો અને કાફલો પસાર થઈ જાય એટલે તરત જ તમે ટ્રાફિકને છોડી દો. આપણે ત્યાં તો 15-15 મિનિટ સુધી જે ઊભા રાખવાનો રિવાજ છે એ પણ બંધ થવો જોઈએ. આ જે વડાપ્રધાનશ્રીનો જે અનુરોધ છે, જે પેટ્રોલ ડીઝલનો બચતના સંદર્ભમાં આના એક આ બહુ મોટો ફાયદો થવાનો છે કે વીવીઆઈપી કલ્ચરને ચોક્કસપણે બ્રેક લાગવાની છે, એમાં ઘટાડો થવાનો છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને કોમેન્ટમાં તમારો એક સ્પષ્ટ અભિપ્રાય લખશો કે વીવીઆઈપી કાફલામાં વધારે ગાડીઓ હોવી જોઈએ કે નહીં. તમે પોતે શું માનો છો? નમસ્કાર.